નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગઢડા નગરપાલિકા પર સત્તા મેળવવા કોંગ્રેસ એક્શનમાં. નગરપાલિકાની યોજાનાર ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું. ચૂંટણી અનુસંધાને કાર્યક્રમોને માર્ગદર્શન અપાયું. આવનાર ગઢડા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. આ ટ્રેનિંગ કેમ્પમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોએ ચૂંટણી અંગે વિસ્તૃત જાણકારી અને માહિતી આપી હતી. રાજ્યમાં ગ્રામ પંચાયત, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, જેથી તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની નગરપાલિકા પર કોંગ્રેસની સત્તા આવે તે માટે અત્યારથી કોંગ્રેસ એલર્ટ બની છે અને રાજ્યમાં દરેક જિલ્લા અને તાલુકામાં ચૂંટણીને અનુલક્ષીને ટ્રેનિંગ કેમ્પ યોજે છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ગઢડામાં ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગઢડા નગરપાલિકા પર સત્તા મેળવવા માટે અત્યારથી કોંગ્રેસ પ્રયત્ન શરૂ કરેલા છે. નગરપાલિકાની ચૂંટણી કેવી રીતે લડાય અને જીતાય, તેમજ નગરપાલિકા પર કેવી રીતે કોંગ્રેસની સત્તા આવે, નગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડી શકે, તેના શું નિયમો છે, કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, તેવો પ્રચાર કરવો જોઈએ, તે તમામ બાબતોનું પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સંજયસિંહ, રમેશભાઈ શીલુ, હિંમતભાઈ કટારિયા, ડૉક્ટર રાણીગા દ્વારા ટ્રેનિંગ કેમ્પમાં સમજ આપી હતી. ગઢડા ખાતે યોજાયેલા કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં ગઢડા કોંગ્રેસના કનુભાઈ જેબલિયા, ભાનુભાઈ બોરીચા, અજયભાઈ ઝાલા, કરશનભાઈ ચૌહાણ તેમજ હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અને ટ્રેનિંગ કેમ્પના ટ્રેનર રમેશભાઈ શીલુએ ગઢડા નગરપાલિકા પર ચોક્કસ કોંગ્રેસની સત્તા આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.